અમારા છોકરાઓ આ ટીવીમાં જોઈને એવું કહે છે કે આ પોલીસ વાળા અમારી મમ્મીઓને ઢસડીને લઈ જાય છે કે ભરતી નથી કરવામાં આવી છતાં પણ ઢીંગાટોળી કરીને હવે એમને લઈ જવામાં આવી રહ્યા છે। જોઈ લો તમે ઝપાઝપીના દ્રશ્યો કે જ્યાં પોલીસ તમે જુઓ કે જ્યાં ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ તમે દ્રશ્યો જુઓ, ખેંચાખેંચીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે કે જ્યાં પોલીસ ખેંચીને આ આરોગ્ય જે વ્યાયામના જે શિક્ષકો છે તેમને લઈ જઈ રહ્યા છે। અમારી જોડે પ્રેગ્નેન્ટ પણ બહેનો છે, બાળકો લઈને આવ્યા છે। અમારા 7-8 વર્ષના 2 વર્ષના છોકરાઓ ઘરે રજળે છે। 15 વર્ષથી અમારી ભરતી નથી કરી, આ લોકો અમને રજૂઆત કરવા આવ્યા હતા, અમને નિકાલ કરે છે। આંખમાંથી આંસુ દેખાઈ રહ્યા છે લોકોના કે જ્યાં ભરતીને લઈને અનેકો વખત ગાંધીનગરમાં આંદોલનો થયા છે। સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, ત્યાં દારમાં બેટી પડે એટલી જબરદસ્તી થાય છે। નહીં ભરતી થાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ, નહીં છોડીએ, નહીં છોડીએ। 15 વર્ષથી ભરતી નથી કરી અમારી। જુઓ તમે દ્રશ્યો કે જ્યાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ હવે ડિટેનના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હવે પોલીસ ડિટેન કરી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું આપણે કે જ્યાં અમારી કેસ સાયકલી ભરતી કરો, કાયમી કરો। 2009 થી ભરતી કરવામાં નથી આવી। અમારી માંગણી છે કે કાયમી કરો, કરાર પ્રથા બંધ કરો, બંધ કરો ને બંધ કરો। લઈ જશે ને તો લઈ જશે, પણ અમે અમારી છે કે એમને કાયમી કરો, બસ। સરકારને એટલું જ કહેવા માંગે છે કે અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરો। કઈ માંગણીઓ છે એમની, શું માંગણીઓ મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારોને સાથે પોલીસ કે જેની ઝપાઝપી અમે અહીંયા શોખના નથી આવતા, સાંજ પડે ત્યારે ખાવા પણ નથી મળતું। અમે શું પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ જરાક તો વિચાર કરો। અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે, વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીને જાણીએ કે જ્યાં બનાસકાંઠો જિલ્લો એસએપી ખેલ સહાયક પાટણનો કાયમી ભરતીનો સમાવેશ કરવામાં આવે છે, પોલીસનો કાફલો અત્યારે પહોંચ્યો છે। કઈ માંગણીઓ? અમારી એક જ માંગ છે, અમારી ભરતી કાયમી કરો। છેલ્લા 15 વર્ષથી અમારી ભરતી કરવામાં આવી નથી, અમારી એક જ મુખ્ય માંગ છે, અમારી ભરતી કાયમી કરો। જે રીતે પોલીસનો કાફલો અત્યારે પહોંચ્યો છે, બીજા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે અમારી માંગણી છે કે કાયમી કરો, કરાર પ્રથા બંધ કરો, બંધ કરો ને બંધ કરો। પોલીસનો કાફલો પણ આજે પહોંચી ગયો છે ને તમે અમારો હક લઈ જશે ને તો લઈ જશે, પણ અમે અમારી છે કે એમને કાયમી કરો, બસ એ જ છે મારી। કાયમી ભરતીને લઈને જે ઉમેદવારો છે અત્યારે અહીંયા પહોંચ્યા છે, ખાસ કરીને પોલીસનો કાફલો જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ગયો છે। બીજા લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાના પ્રયત્ન કરીશું કે જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને જે વિવિધ માંગણીઓ છે તે માંગણીઓ સાથે પણ અત્યારે પહોંચ્યા છે। શું આપની શું માંગણીઓ છે? સરકારને એટલું જ કહેવા માંગે છે કે અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરો। આજે 1 અઠવાડિયાથી અમે ખડા તાપમાં 45 ડિગ્રીના તાપમાનમાં આજે અમે આંદોલન કરીએ છીએ। આજે 1 અઠવાડિયાથી અમારા બાળકો ઘરે મૂકીને અમારો ન્યાય લેવા માટે આવ્યા છીએ, તો અમારી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો, બસ। હું સરકારને એટલું જ કહેવા માંગુ છું, અમારો હક આપો, બસ। પોતાના હકની લડાઈ માટે ગાંધીનગર આવ્યા છો, અહીંયા વિધાનસભાનો ઘેરાવ કરવા માટે આવ્યા છો, કઈ માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો કેટલાય કમિટી સાહેબ અહીંયા તમે જોવો છો કે વ્યાયામ શિક્ષકની છેલ્લા 17 વર્ષથી ભરતી કરવામાં આવી નથી, વ્યાયામને ઠપ કરવામાં આવ્યું છે। અમારી ઘણી સદી દલાલો હોવા છતાં અમારી કાયમી માંગણી છે કે વ્યાયામ શિક્ષકની ભરતી કરો, ભરતી કરો, ભરતી કરો। અમારે ત્યાં બીજું કશું જોતું નથી, બસ વ્યાયામ આપો, વ્યાયામ આપો। દરેક શિક્ષકની અંદર જે ટેલેન્ટ પડ્યું છે બહાર કાઢો અને ગામડાના છોકરાની અંદર જે ટેલેન્ટ છે એ બહાર કાઢો। મોટી મોટી વાતો કરવાનું બંધ કરો। ખેલ મહાકુંભથી લઈને ઓલિમ્પિક સુધીની જે વાતો છે એ જ્યાં સુધી કૂવામાં નહીં હોય ત્યાંથી અવાડમાં ના આવે। માટે તમને કહું છું કે વ્યાયામ શિક્ષકની ભરતી નહીં કરો ત્યાં સુધી કશું નહીં થાય। અમારી એક જ માંગ કે વ્યાયામ શિક્ષકની અહીંયા ડિટેનના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હવે પોલીસ ડિટેન કરી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું આપણે કે જ્યાં
ડિટેન કરવામાં આવી રહ્યા છે અને ડિટેન થતાની સાથે જ એમને અંદર પૂરવામાં આવી રહ્યા છે. શું માંગણી? પોલીસ આ પોલીસ અત્યારે અહીંયા પકડી રહી છે અને આંદોલનકારીઓ જે છે તેમને અત્યારે અહીંયાથી પકડી રહ્યા છે અને ખાસ કરીને લોકો જોડે વાત કરવાના પ્રયત્ન કરીએ. કઈ કઈ માંગણીઓ છે એમની, શું માંગણીઓ આપની હતી? આજે ગાંધીનગર ખાતે આવ્યા છો, કાયમી નોકરી મારા વાયમ શિક્ષક. પોલીસ અત્યારે ડિટેન કરી રહી છે આપને. હા ડિટેન કરી રહી છે. તો જુઓ તમે કે આક્રોશ જોવા મળી રહ્યો છે, ખેંચાખેંચીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ટીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા છે લોકો. જે તમે જોઈ રહ્યા છો કે જ્યાં હવે હથકડીઓ બાંધીને ઊભા રહ્યા છે એકબીજાને કે ન જાય તે માટે, અને પોલીસ અત્યારે ડિટેન કરી રહી છે. બધા જ લોકોને આપણા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ તમને જુઓ બેન પોલીસે ડિટેન નહીં ભરતી થાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ, નહીં છોડીએ, નહીં છોડીએ. આ તમે જુઓ આ દ્રશ્યો જુઓ કે જ્યાં આ તમે દ્રશ્યો જુઓ ખેંચાખેંચીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે કે જ્યાં પોલીસ ખેંચીને આ આરોગ્ય જે વ્યાયામના જે શિક્ષકો છે તેમને લઈ જઈ રહ્યા છે, ખેતર કરી રહ્યા છે અને આ દ્રશ્યો જુઓ ઝપાઝપી મારામારી કરી રહ્યા છે. આવા દ્રશ્યો આ દ્રશ્યો અમારી સાથે સર જોશો એટલી જબરદસ્તી થાય છે. બેન એ તમે જુઓ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં હવે આજે ઉમેદવારો છે તેને ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેકો લોકોને ડિટેન કરવામાં પણ આવ્યા છે, હથકડી બનાવીને બેઠા છે અને દીકરી કે થઈ રહી છે. સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, ત્યાં તારમાં બેટી પડે. પ્રેશર છે સરકારનું પ્રેશર. દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં ત્યાં તમે જુઓ ડિટેન કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે. બેન અમને ન્યાય આલો, 15 વર્ષથી ભરતી નથી કરી અમારી. જુઓ તમે દ્રશ્યો કે જ્યાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પોલીસ હવે અહીંયાથી આ લોકોને પકડી અને ડિટેન કરી રહી છે અને ખાસ કરીને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં એક તરફ સત્ર ચાલુ છે. બેન અમારી જોડે પ્રેગ્નેન્ટ પણ બહેનો છે, તેમને બાળકો લઈને આવ્યા છીએ. આ રીતે શોષણ કરવામાં આવે છે ગુજરાતમાં. મોદી સાહેબ તો તમે જુઓ કે જ્યાં આંખમાંથી આંસુ દેખાઈ રહ્યા છે લોકોના કે જ્યાં ભરતીને લઈને અનેકો વખત ગાંધીનગરમાં આંદોલનો થયા છે અને આંદોલનને લઈને પણ જે આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે ને આ દ્રશ્યો જુઓ. બેન 15 વર્ષથી અમારી ભરતી નથી કરી, આ લોકો અમને રજૂઆત કરવા આવ્યા હતા, અમને ડિટેન કરે છે. અમે અમારો હક માંગ્યા છે. છેલ્લા 10 દિવસથી અમે આંદોલન કરીએ છીએ પણ કોઈ મંત્રી કે નેતા અમને સાંભળવા નથી આવતા અને અમારી જોડે આવો અન્યાય કરે છે. છેલ્લા 15 વર્ષથી અમારી કાયમી શિક્ષણની ભરતી નથી કરી. આ જોઈ લો તમે ઝપાઝપીના દ્રશ્યો કે જ્યાં પોલીસ તમે જુઓ કે જ્યાં ડિટેન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં વિધાનસભાનું એક બાજુ સત્ર ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન તમે જુઓ કે જ્યાં પોલીસ અત્યારે ડિટેન કરી રહી છે તમામ લોકોની, પરંતુ અહીંયાથી હટવાનું લોકો એ ઉમેદવારો છે તે નામ નથી લઈ રહ્યા. પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ને જ્યાં પોતાની સાથે જ એમને ડિટેન કરવામાં આવી રહ્યા છે. વિવિધ માંગણીઓ હજારોની સંખ્યામાં ઉમેદવારો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. લોકો સાથે વાત કરવાનું હથકડી બનાવીને બેઠા છે. અમારી ખેત સહાયકની ભરતી કરો, કાયમી કરો. 2009 થી ભરતી કરવામાં નથી આવી. ડિગ્રીની છો અમે જે ડિગ્રી લીધી છે શું કામની? સરકારે ડિગ્રી સામાન્ય કાઢી. અત્યાર સુધી અમારી ડિગ્રી તમે જુઓ ઝપાઝપીના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે ગાંધીનગરમાંથી અને આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં હવે આ અલગ અલગ જગ્યાએથી જે ડિટેન જે છે તે કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં હવે રેલિંગ કૂદીને પેલી બાજુ લોકો જે છે ઉમેદવારો છે તે જઈ રહ્યા છે. બીજા ઉમેદવારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં ઝપાઝપી થઈ રહી છે મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારો અને સાથે પોલીસ
કે જેની ઝપાઝપી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કહેશો સાહેબ ચીટકા પડે છે સાહેબ ચીટકા પડે મની સાહેબ કીધું હવે કે સાહેબ વિચાર કરો તમે જુઓ કે જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે શું કરવા માટે આજે આવી ગયા? પોલીસ ડિટેન કરે એ એનું કામ છે. પોલીસ ડિટેન કરે એનો અમારે કઈ ઓલો નથી. એ સરકારના નિયમને ફોલો કરે છે તો સરકારને કેવું જોઈએ કે સરકારને ખબર પડવી જોઈએ. પોલીસ તો એનું કામ કરે. પોલીસ કર્મચારીનું શું અમારે માંગ પોલીસ પાસેથી નથી લેવાની, સરકાર પાસેથી લેવાની. અમારી એક જ માંગ કાયમી કરો. પોલીસ તો પોતાનું કામ કરે છે. પોલીસથી કોઈ અમને ઓલું નથી. પોલીસ કોના થ્રુમાં કરે છે? સરકાર દ્વારા કરે છે. તમે જુઓ કે જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે ને અલગ અલગ જે દ્રશ્યો છે બેન પણ અમારી દયા નથી આવતી મારા ભાઈ. અમારા 7-7, 8-8 વર્ષના 2-2 વર્ષના છોકરાઓ ઘરે રજળે છે. અમારા છોકરાઓ આ ટીવીમાં જોઈને એવું કે છે કે આ પોલીસ વાળા અમારી મમ્મીઓને ઢસડીને લઈ જાય છે તો અમે શું આતંકવાદી છીએ? અમે માણસો નથી. જરાક તો અમારી દશા સમજો. અમે અહીંયા શોખના નથી આવતા. સાંજ પડે ત્યારે ખાવા પણ નથી મળતું. અમે શું પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ જરાક તો વિચાર કરો. 17 તારીખના ધરણા કરીએ છીએ. સરકાર અમારી સામે નથી જોઈતી. શું આજ દાયવા ગુજરાતની સરકારને કરવાના છે અને પાછા બીજા રાજ્યોમાં એવું કે છે બેન તમે જુઓ કે જ્યાં હવે ડિટેનના જે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે અને એમની આંખોમાં એ આંસુ દેખાઈ રહ્યા છે ભરતી પ્રક્રિયાને લઈને કે ભરતી નથી કરવામાં આવી છતાં પણ ટીંગાટોળી કરીને હવે એમને લઈ જવામાં આવી રહ્યા છે. એમની આંખોમાં એ આંસુ છે અને એ આંસુ બતાવી રહ્યા છે કે પોતાની ભરતી પ્રક્રિયા લઈ અને આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં તમે જુઓ આક્રોશ જોવા મળી રહ્યો છે સતત અને હરેક વખતે જ્યાં ગાંધીનગરમાં જે આવું આંદોલન થાય છે ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે. ટેટટાટ હોય કોઈ પણ હોય ત્યારે અહીંયા તમને આ દ્રશ્યો બતાવું કે જ્યાં તમે જુઓ કે મહિલાઓની પણ અત્યારે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. મહિલા ઉમેદવારો છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. સાથે સાથે જે પુરુષ ઉમેદવારો હતા તેમની પણ અટકાયત જે છે તે કરવામાં આવી છે. ખેંચાખેંચીના ઝપાઝપીના જે દ્રશ્યો જે છે તે અત્યારે ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે.